જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની ગતરોજ તબિયત લથડી હતી, જેનામાં આણંદના લાંભવેલ ગામે ચાલુ કથા દરમિયાન તેમની તબિયત લથડી હતી. ચાલુ કથા દરમિયાન જિગ્નેશ દાદાએ ઇશારો કરીને કાર મંગાવી. સારવાર અર્થે આણંદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા. થોડા સમયમાં તબિયત સ્થિર થતા હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય સારું હોવાથી ચિંતા ન કરવા જિગ્નેશ દાદાએ નિવેદન આપ્યું છે. રાબેતા મુજબ કથા ચાલુ રહેવાનું જિગ્નેશ દાદાએ કહ્યું છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની ગતરોજ તબિયત લથડી હોવાનું સામે આવી રહ્યું છે, શું વિગતો? ચોક્કસથી જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની જે આણંદ સ્થિત લાંભેલ ગામ છે, લાંભેલ પાસે તેમની કથા ચાલી રહી હતી. છેલ્લા 3 દિવસથી તેમની કથા ચાલી રહી છે અને કથા દરમિયાન ગત મોડી સાંજે ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત થોડી લથડી હતી ને તેમણે ઇશારો કરીને કાર મંગાવી હતી. ત્યારબાદ તેઓ સીધા ત્યાંથી ઝાયડસ હોસ્પિટલ ગયા હતા અને ત્યાં તેમની તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, બોડીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થોડા જ કલાકો પછી જિગ્નેશ દાદાને ત્યાંથી રજા આપવામાં આવી હતી અને બહાર આવીને તેમણે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેમ પણ જાહેર નિવેદન આપ્યું હતું અને રાબેતા મુજબ જે કથા છે તે કથા પણ આજથી શરૂ થઈ છે. જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર.